જય માન દાતા, જય વેલનાથ. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. હર્ષ સંઘવી એવું કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ખરેખર કોળી કે ઠાકોર સમાજ સાથે જો અન્યાય થશે તો એને પકડવામાં આવશે કે નહીં આવે એ પણ હર્ષ સંઘવીને જવાબ આપવો પડશે. અને જવાબ આપવો જ તે. પહેલાં તો આ વિડીયો જુઓ અને પછી આપણે આગળ વાત કરીએ. પહેલાં આ વિડીયો જુઓ અને હર્ષ સંઘવી સુધી આ વિડીયો શેર કરવાની જવાબદારી મારા સમાજના તમામ ભાઈઓની છે. સમાજના તમામ લોકો સુધી આ વિડીયો શેર કરો. પહેલાં વિડીયો જુઓ. હાલો મેડમ, જલ્દી પોલીસને મોકલો તમે. જોયો ને મિત્રો વિડીયો? આ ઘટના રેલવે કોલોની, સરદારબાગ સોસાયટી, દશામાનું મંદિર, બોટાદ, તાલુકો બોટાદ અને જિલ્લો પણ બોટાદ. નામ ભાવેશભાઈ હરજીભાઈ મકવાણા, કોળી પટેલ. હવે આ હુમલો કરનાર જે અસામાજિક તત્વો છે, વાત એવી હતી કે જે આ ભાવેશભાઈનું મકાન છે, જ્યાં અહીંયા રહે છે, એ ઘરની પાસે ટાયર પડ્યા હશે. તો ટાયર કોકે સરિયું મારી અને ટાયર તોડી નાખ્યા. ત્યારે ભાવેશભાઈને એવું થયું કે કદાચ કોઈ દારૂ પી અને તોડ્યા હશે. તો એમને જે પણ વ્યક્તિ દારૂ પીતા હતા એમને પૂછ્યું કે ભાઈ તમે તોડ્યા છે કે નહીં? તો ઓલા વ્યક્તિએ ના પાડી, ના ભાઈ મેં નથી તોડ્યા. તો પાછો એ ભાઈ ઘરે જઈ અને પાછો આવ્યો. જે અસામાજિક તત્વ છે એ કોવાળી લાવ્યો, ધોકા લાવ્યો અને સાથે પાંચ યુવાનોને લાવ્યો. અને લાવી અને ડાયરેક્ટ જે ભાવેશભાઈ છે એમની ધર્મપત્નીને પેટમાં પાટું માર્યું અને મન ભાવે એવી ગાળી દીધી. તો ખરેખર આ ગુજરાત યુપી બિહાર કરતાં પણ ખતરનાક લાગે છે કે નથી લાગતું? એટલે હું તો એમ કહું છું કે હર્ષ સંઘવી મોટા મોટા ફાંકા મારતો હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો અત્યારે તમે કહો ને, આ ચમરબંધીને પકડો. અને ખરેખર જ્યારે પોલીસ સ્ટેશનની અંદર કેસ દાખલ કરવા માટે જાય, એફઆઈઆર દાખલ કરવા માટે જાય, ત્યારે પરિવારને કાંઈક ને કાંઈક ગોટાળે ચડાવે. બીજા દિવસે આની એફઆઈઆર લેવામાં આવે છે. વિડીયો પ્રૂફ હોવા છતાં જો 2 દિવસે કોળી સમાજની એફઆઈઆર લેવામાં આવતી હોય તો ખરેખર આ કોળીની દુર્દશા કેટલી કહેવાય. અને એ પણ જ્યારે કોળી સમાજનો એક આગેવાન ફોન કરે ને ત્યારે એની એફઆઈઆર લેવામાં આવે છે. એટલે હર્ષ સંઘવીને હું એટલું જ કહીશ કે ખરેખર જો ચમરબંધીને ના છોડતા હોય તો આ લુખ્ખાઓને, આ ગુંડાઓને, આ અસામાજિક તત્વોને જાહેરમાં વરઘોડો કાઢો તો જ હા, નહીંતર ના. એટલે કોળી સમાજ સાથે જે 8 દિવસ સુધી જે અન્યાય અત્યાચાર થયો છે ને એ હવે સહન કરવામાં નહીં આવે. હવે સમાજ જાગૃત બની ગયો છે. જ્યાં પણ અન્યાય અત્યાચાર થશે ને ત્યાં લાખોની સંખ્યામાં કોળી સમાજ ભેગો થશે. એટલે જો તમારે એવું ના કરવું હોય તો આ ગુંડાઓને પકડી અને એનો વરઘોડો કાઢવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જય માન દાતા, જય વેલનાથ.